બોટાદ લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। પાલિતાણા શહેરના રેલવે ફાટકથી માર્કેટ યાર્ડ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। ભવ્ય રોડ શોમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ ભારતીબેન શિયાળ, શંભુનાથ ટુંડિયા, ધારાસભ્ય ભીખા બારૈયા, ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિતના નેતા જોડાયા હતા। રોડ શો બાદ વિશાળ જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પાલિતાણાના પાણી પુરવઠા અને ડ્રેનેજના કરોડોના વિકાસ કામોનું મનસુખ માંડવિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભાવનગર લોકસભા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ નીમુબેન બાંભણિયાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। નીમુબેન એ ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા છે। ભાવનગરના મેયર તરીકે સફળ રીતે કાર્ય કર્યું છે। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે પણ નીમુબેને જવાબદારી નિભાવી છે। આવા કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ઉમેદવાર તરીકે સિલેક્ટ કર્યા છે ત્યારે કાર્યકર્તામાં ઉત્સાહ પણ અદમ્ય છે। જનતાના આશીર્વાદથી નીમુબેન જંગી બહુમતીથી જીતશે। એમના પ્રવાસ દરમિયાન પાલિતાણામાં હું પણ સાથે જોડાયો છું। અમે સૌ કાર્યકર્તા નીમુબેનને વધારેમાં વધારે મત મળે, સારી લીડ મળે એના માટે પ્રયાસ કરીશું। સુરેન્દ્રનગર જિલ્લા